ઠાસરા તાલુકાના છેવાડાના ગામ નનાદરામાં ભાજપનો આંતરિક કલહ ચરમસીમા પર પહોંચ્યો છે। ગામ પંચાયત નનાદરામાં ગેરકાયદેસર બાંધકામ તોડવાનો પ્રશ્ન છે। ઠાસરા ભાજપના મહામંત્રી ભરત રાઠોડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ કરાયું છે। તો ઠાસરા ભાજપ મહામંત્રીનો ભાજપ મહિલા સરપંચને બીભત્સ ગાળો બોલતો વિડીયો પણ વાયરલ થયો છે। ભાજપના મહિલા સરપંચને ભાજપના ઠાસરા મહામંત્રીએ માર પણ માર્યો હતો। નનાદરામાં હાલ સરપંચ મહિલા તેમજ ડેપ્યુટી સરપંચ મહિલા અને સભ્ય પણ મહિલા તરીકે વહીવટ ચલાવી રહ્યા છે। વિકાસના કામોને લઈ મહિલા સરપંચ કલેક્ટર ઠાસરા ટીડીઓ દ્વારા દબાણો દૂર કરવાનો લેટર મળ્યો છે। ગેરકાયદેસર દબાણ કે જે ઠાસરા ભાજપ મહામંત્રી દ્વારા કરાયેલ છે તેનો નિકાલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પરિચય મારું નામ કૈલાસબેન મહેશભાઈ છે। હું નનાદરા ગ્રામ પંચાયતની સરપંચ છું। કૈલાસબેન, આપની પાસે શું ઘટના બનેલી છે અને શેના કારણે ઘટના બનેલી છે? અમારી ગ્રામ પંચાયતમાં મિટિંગ ચાલુ હતી ગામ સભાની। અમે દબાણ હટાવવાની તારીખ નક્કી કરતા એટલામાં એ મહામંત્રી બહાર આવી અને અમને ગાળો બોલતેલું। શું નામ છે મહામંત્રીનું? ભરતભાઈ પ્રતાપ રાઠોડ। અને આ દબાણ જે છે શેને લઈને ખસેડવામાં આવે છે? અમન ઉપરથી કલેક્ટર જાહેર રસ્તામાં ઉપર કલેક્ટર સાહેબે અમને વોરંટ આપી દીધું છે, પણ એ અમને એવું કહે છે કે કલેક્ટરનું બી ના ચાલે કે કોઈનું મારી આગળ ના ચાલે એમ। શું રહેશે હવે આપની આગળની કાર્યવાહી શું રહેશે? બસ અમારે ન્યાય જ જોઈએ છે। સરપંચ ગામમાં સુરક્ષિત ના હોય તો પછી એ શું કરવાનું એમ, એના માટે અમારે ન્યાય જોઈએ અને અમને દબાણ અમે તો હટાવશું। मेरा नाम खातून बीबी महबूब मियाँ मलिक है, डेपुटी सरपंच जाते। कोई आपके पास घटना हुई है? सरपंच के साथ हुई। क्या हुआ? ये थोड़ी झगड़ा झुगड़ी हुई। उस टाइम पर तो मैं थोड़ा तकलीफ हुई तो मैं घर पे चली गई। किसने की ये है? रास्ते के लिए किसने की है? महामंत्री है। मांगो છો? હું ઠાસરા તાલુકા નનાદરા ગ્રામ પંચાયતનો વતની છું। નનાદરા ગ્રામ પંચાયતમાં મારી પત્ની સરપંચ તરીકે ફરજ બજાવે છે અને ઘણા 7 મહિનાથી સરપંચ તરીકે છે। અમારા ગઈકાલે સામાન્ય સભા મિટિંગ હતી નનાદરા ગ્રામ પંચાયતમાં। તો પંચાયત જ્યારે સામાન્ય સભા પૂરી થઈ તો મારી પત્નીનો તો 5 મિનિટ પછી ફોન આવ્યો કે હું તમે ક્યાં છો? પેલો મહામંત્રી છે જે તેની ગાળો બોલે છે, ધાક ધમકી આપે છે, તો તમે પાછા આવો। હું પાછો આવ્યો તો મારી પત્ની જોડે ના બોલવાના અપશબ્દ બોલતો હતો। તું ક્યાંથી આવી છું, તું કોણ છું, તું કેવી રીતે મારી જોડે વર્તન કરી શકું છું, જેમ એની પત્ની હોય એવી રીતે વર્તન કરતો હતો। મેં ભાઈ કહ્યું આવી રીતે વર્તન ના કરી શકું છું, તું એક મહામંત્રી છું। તો પણ કે હું મહામંત્રી છું, હું કલેક્ટર સુધી મહામંત્રી, હું દિલ્હી સુધીનો મહામંત્રી છું, એ રીતે વર્તન કરતો હતો। મારી પત્નીને ના બોલવાનું બોલતો હતો, ગાળો બોલતો હતો, ના અસભ્યથી વર્તન કરતો હતો। પછી અમારા એ ભાઈએ મારી પત્નીને મારા આવતા પહેલાં મારી છે, એમના વાળ પકડીને પછાડી છે, મારી ભાભીને મારી છે, મારા ભાઈને બી માર્યો છે ભાઈ, અને મને બી એને ધક્કા મારીને કાઢી મૂક્યો છે કે ભાઈ હું જે કાઢું એના છોકરો, એની પત્ની, એની છોકરાની વહુ, આ 4 જણ, એની છોકરી, આ બધા જણ અમારી અહીં ગાડી એવા 4-5 જણા પંચાયતમાં આવીને ધમાલ કરતા હતા પંચાયતની બહાર। અમે મારું નામ સંગીતાબેન જસવંતભાઈ। અમે સરપંચના જોડે કમિટી સભ્ય હું, પણ અમારું દબાણ હટાવીએ છીએ। હું જાતે સભ્ય તો મારી દુકાન તોડવા તૈયાર છું અત્યારે, પણ અમે ગામનું કોઈ માનવા તૈયાર નહીં। મહામંત્રી કોણ છે મહામંત્રી? ભરતભાઈ પ્રતાપ રાઠોડ। શું કહેવા માંગે છે? એમ કે અમે દબાણ હટાવવા નહીં દઈએ અને અમે બધા ભેગા થઈને દબાણ હટાવીશું કાયદેસર। કદાચ આ દબાણો નહીં હટે તો તમે શું કરશો? નહીં હટે તો સરપંચ કહેશે એ કરશું આગળ, બધા સભ્યો મળીને।